નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। દિવસના દમદાર સમાચાર લઈને અમે આવી ગયા છે આપની સમક્ષ અને હું છું આપની સાથે ઝરણા સોની। આજે વાત ઈરાનના ડ્રોન પ્રહારની અને સાથે જ વાત કરીશું ફિલિપાઇન્સે રાતા પાણીએ રડાવતી મોંઘા ભાવની ડુંગળીની। પરંતુ સૌથી પહેલા વાત કાશ્મીરની સાથે ઉત્તરાખંડમાં આવેલા સફેદ આક્રમણની। उत्तर भारतना पहाड़ी राज्यों में सतत हिमवर्षा ने पगले ज्यां जुओ त्यां बरफना ढग छे। काश्मीरथी लई उत्तराखंड और हिमाचल पर्वतों सहित शहरों बरफ आच्छादित जोवा मळी रह्या छे। हिमवर्षाथी एक तरफ खुशीनो माहौल छे तो बीजी तरफ स्थानिको बरफना सफेद आक्रमणथी परेशान थई रह्या छे। जान्युआरीनी शरूआत साथे ज जम्मू अने काश्मीरमां हिमवर्षा शरू थई गई અને હવે જમ્મુ અને કાશ્મીરના વિવિધ ભાગોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે પ્રવાસીઓના ચહેરા પર ખુશી આવી ગઈ છે। રસ્તા પર બરફ, બરફથી ઢંકાયેલા ઘર। જમ્મુ અને કાશ્મીર પહોંચેલા પ્રવાસીઓ માટે જાણે કે હિમવર્ષાનો આનંદ માણવાનો દિવસ બની ગયો, જ્યારે પર્વતો પર બરફની સફેદ ચાદરથી ઢંકાયેલા જોવા મળ્યા। શોપિયામાં ભારે હિમવર્ષા। જમ્મુ કાશ્મીરના શોપિયામાં થયેલ હિમવર્ષાની સુંદર તસવીરો સામે આવી છે, જ્યાં લોકો બરફ વર્ષા વચ્ચે રસ્તાઓ પરથી પસાર થતા જોવા મળ્યા, તો વાહનો પણ બરફથી ઢંકાયેલા જોવા મળ્યા। બીજી તરફ હિમવર્ષાને કારણે ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે। સફરજનના ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે હિમવર્ષાને કારણે પાક સારો થવાની આશા છે। ये बहुत अहम चीज़ मानी जा रही है हमारे हॉर्टिकल्चर सेक्टर में। हमारे बागों को यही सैराब कर रही है। જ્યારે બીજી તરફ શ્રીનગર જમ્મુ નેશનલ હાઈવે સંપૂર્ણપણે બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયો છે, જેના કારણે હાઈવે પર અવર જવર પણ બંધ થઈ છે। હાઈવે પર અનેક વાહનો અટવાયેલા જોવા મળ્યા, જેનાથી લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। બરફની વચ્ચે અટવાયેલા વાહનની ધકેલીને ચાલુ કરવાનો પ્રયાસ કરતા લોકો પણ જોવા મળ્યા। બરફથી ઢંકાયેલ શ્રીનગર। દરમિયાન પહાડી વિસ્તારોની સાથે સાથે મેદાની વિસ્તારોમાં પણ હિમવર્ષા શરૂ થઈ ચૂકી છે। હિમવર્ષાની એક તરફ પ્રવાસીઓના ચહેરા ખીલી ઉઠ્યા છે, તો બીજી તરફ પ્રવાસીઓ બરફ વર્ષા વચ્ચે મસ્તી કરતા અને બરફ સાથે રમતા જોવા મળ્યા હતા। તો હિમવર્ષાને કારણે લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો હતો, કારણ કે ભારે હિમવર્ષાને કારણે સમગ્ર વિસ્તાર બરફથી ઢંકાઈ ગયો હતો। રસ્તાઓથી માંડીને વૃક્ષો સુધી માત્ર બરફ હતો, જેમને જોઈને એવું લાગ્યું કે જાણે કોઈએ તેમને બરફની સફેદ ચાદર ઓઢાડી દીધી હોય। આ દરમિયાન કેટલાક લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો, કારણ કે ભારે હિમવર્ષાને કારણે માત્ર વાહનોની સ્પીડને બ્રેક નથી લાગી, પરંતુ તેની અસર હવાઈ સેવા પર પણ પડી છે। अनेक फ्लाइटों ने कैंसिल करवामा आवी छे। जबरदस्त बर्फबारी का सिलसिला शुरू हुआ है। लगातार बर्फबारी अब हो रही है मैदानी इलाकों में। पहाड़ी इलाकों में परसों से बर्फबारी का सिलसिला जारी था। कुछ इलाकों में 2 से 3 फुट बर्फ जमा हुई है। श्रीनगर में भारे हिमवर्षाने कारणे श्रीनगर जम्मू हाईवे पण बंद थई गयो हतो अने तापमानमां पण मोटो घटाडो नोंधायो हतो। डोडामां भारे हिमवर्षा। બીજી તરફ જમ્મુ કાશ્મીરના ડોડામાં ભારે હિમવર્ષાથી લોકો માટે સવાર ખુશનુમા બની ગઈ। વહેલી સવારના સુમારે જ એટલી બધી હિમવર્ષા થઈ કે સમગ્ર વિસ્તાર બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયો। વૃક્ષો અને છોડ પણ બરફથી ઢંકાયેલા જોવા મળ્યા। જ્યાં સુધી લોકો પર્વતો પર જોઈ શકતા હતા, ત્યાં સુધી તેઓએ માત્ર સફેદ ચમકતો બરફ જ જોયો। એટલી ભારે હિમવર્ષા કે સમગ્ર વિસ્તાર બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયો અને રસ્તા પર પાર્ક કરેલા વાહનો બરફમાં થીજી ગયા। રસ્તાઓ અદૃશ્ય થઈ ગયા અને ઘરોની છત કેટલાક ફૂટ જાડા બરફના થરથી ઢંકાઈ ગઈ। જો કે હિમવર્ષાથી લોકોની ખુશીમાં વધારો થયો અને અન્ય સ્થળોએ તેમની મુશ્કેલીઓ વધી જવા પામી હતી, જ્યાં પ્રવાસીઓ હિમવર્ષામાં મજા કરતા પણ જોવા મળ્યા હતા। ગાંદરબલમાં હિમવર્ષા એક સમસ્યા બની ગઈ। એક તરફ હિમવર્ષાને કારણે પ્રવાસીઓના ચહેરા ખીલી ઉઠ્યા, તો બીજી તરફ ગાંદરબલમાં હિમવર્ષાને કારણે અનેક મુશ્કેલીઓ વધી। ગાંદરબલમાં હિમવર્ષાએ વાહનોની ગતિને બ્રેક મારી। રસ્તા પર બરફના કારણે અનેક વાહનો પણ લપસવા લાગ્યા, જ્યારે જોઈ ત્યાં તૈનાત પોલીસ કર્મીઓએ મદદ કરી।
એટલું જ નહીં, ત્યાંના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે પણ બરફ વર્ષાનું એલર્ટ જાહેર કર્યું છે. હાલમાં જમ્મુ કાશ્મીરમાં સતત થઈ રહેલી હિમવર્ષાને કારણે લોકોને રાહત મળી તો ત્યાં પ્રવાસીઓ ખૂબ ખુશ દેખાયા. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પહાડી રાજ્યોમાં પણ ભારે હિમવર્ષા ચાલુ છે. શિમલાના ઘણા વિસ્તારોમાં હિમવર્ષાને કારણે જનજીવન પર અસર પહોંચી છે. હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાને કારણે 4 હાઈવે સહિત 276 નાના મોટા રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે. ઉત્તરાખંડ, ચમોલી સહિત જોશીમઠ અને બદ્રીનાથમાં પણ ભારે બરફ પડ્યો છે. જાન્યુઆરીમાં મેદાની વિસ્તારો થીજી રહ્યા છે, જ્યારે પર્વતીય રાજ્યોમાં ભારે હિમવર્ષા જોવા મળી રહી છે. ઉત્તરાખંડના ગંગોત્રી ધામ સહિત હર્ષિલ ખીણમાં ભારે હિમવર્ષા જોવા મળી રહી છે. હિમવર્ષા બાદ ગંગોત્રી હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન મશીનો દ્વારા જમીન પર થયેલા બરફના જાડા પડને હટાવીને રસ્તા ખુલ્લા કરવા માટે સતત કામ કરી રહી છે. આ તસવીરો ભગવાન બદ્રી વિશાલના દરબારની છે, જ્યાં ચારે તરફ માત્ર બરફ દેખાઈ રહ્યો છે. મંદિરની પાછળની ટેકરીઓ પર બરફની જાડી ચાદર પથરાયેલી જોવા મળી રહી છે. મંદિરની છત અને પગથિયા પર પણ બરફનો પડ દૂરથી જ જોવા મળી રહ્યો છે. ઘરોની છત બરફથી સંપૂર્ણપણે ઢંકાયેલી જોવા મળી રહી છે. હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં પણ ભારે હિમવર્ષા થઈ છે. બીજી તરફ કાંગડાની ધૌલાઘર પહાડીઓ સંપૂર્ણપણે બરફથી ઢંકાઈ ગઈ છે. બીજી તરફ હિમાચલ પ્રદેશના મંડીમાં હિમવર્ષાને કારણે સમગ્ર જંજેહલી ખીણ બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ચૂકી છે. ભારે હિમવર્ષાના કારણે પહાડો, વૃક્ષો, રસ્તાના કિનારે પાર્ક કરેલા વાહનો સફેદ બરફથી ઢંકાઈ ચૂક્યા છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં 8 ઇંચથી વધુ બરફ પડ્યો હોવાનું નોંધાયું છે, જ્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે સ્થાનિક લોકો અને પ્રવાસીઓને ઊંચાઈવાળા વિસ્તારોમાં ન જવાની સલાહ આપી છે. બીજી તરફ હિમાચલના લાહોલ સ્પીતિમાં બરફનું તોફાન જોવા મળ્યું હતું અને આકાશમાં ગાઢ સફેદ વાદળો છવાઈ જતા પહાડથી લઈને રસ્તા પર બરફની સફેદ ચાદર છવાઈ ગઈ હતી. ખરાબ હવામાનના કારણે અટલ ટનલ તરફ જતા વાહનોની અવરજવર પણ ઠપ્પ થઈ ગઈ હતી. વધુમાં રોહતાંગ તરફ જનાર વાહનો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સામાન્ય રીતે ડુંગળીના ભાવ દેશ વિદેશમાં ચર્ચાનો વિષય બનતા રહે છે, પરંતુ આ વખતે ફિલિપિન્સમાં ડુંગળીના ભાવ 900 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ચૂક્યા છે. ભાવ એટલા તો વધ્યા છે કે કસ્ટમ વિભાગે દેશમાં 5 કરોડથી વધુની ડુંગળીની દાણચોરી પકડી પાડી છે. તેવામાં વધતા ભાવને કારણે ડુંગળી અત્યારે ફિલિપાઇન્સના નાગરિકોને રાતા પાણીએ રડાવી રહી છે. ₹900 1 કિલો ડુંગળી. આશ્ચર્ય પામશો નહીં, આ સમાચાર બિલકુલ સાચા છે. હા, અને આવું પાકિસ્તાનમાં નહીં પરંતુ ફિલિપાઇન્સમાં થઈ રહ્યું છે. હાલમાં ફિલિપાઇન્સમાં વિશ્વની સૌથી મોંઘી ડુંગળી વેચાઈ રહી છે. સ્થિતિ એવી બની ગઈ છે કે ત્યાં પણ ડુંગળીની દાણચોરી શરૂ થઈ ચૂકી છે. ફિલિપાઇન્સમાં ડુંગળીના ભાવ ચિકન કરતાં 3 ગણા વધુ છે, અને જો ચિકન ડુંગળી વગર બનાવવામાં આવે તો બેસ્વાદ બની જાય છે. ફિલિપાઇન્સમાં મોટા ભાગના લોકો માંસાહારી છે અને ડુંગળી તેમના આહારનો મુખ્ય ભાગ છે.
ફિલિપાઇન્સમાં દર મહિને 17,000 મેટ્રિક ટન ડુંગળીનો વપરાશ થાય છે. અહેવાલો અનુસાર કસ્ટમ્સ બ્યુરોએ દાવો કર્યો હતો કે તેઓએ દાણચોરી કરતી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે, જે કપડાં અને ઘરની વસ્તુઓના લેબલવાળા કન્ટેનરમાંથી જથ્થાબંધ ડુંગળીની દાણચોરી કરી રહ્યા હતા. ડિસેમ્બરમાં ચીનથી પેસ્ટ્રીના બોક્સ આવ્યા હતા, પરંતુ તેની તપાસ કરવામાં આવતા ચકચાર મચી ગઈ, કારણ કે તેમાં ડુંગળી ભરેલી હતી. તેમાં 30 લાખ રૂપિયાની ડુંગળી ભરેલી હતી. આટલું જ નહીં, 10 જાન્યુઆરીએ મનીલા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફિલિપાઇન્સની એક એરલાઇન્સની કેબિન ક્રૂ પણ ડુંગળી લાવતા ઝડપાઈ ગઈ હતી. હકીકતમાં આ લોકો તેમના સૂટકેસમાં ખાડી દેશોમાંથી 27 કિલો ડુંગળી લાવ્યા હતા. ગયા વર્ષે ફિલિપાઇન્સમાં આવેલા વાવાઝોડાને પણ ડુંગળીના વધતા ભાવ સાથે જોડવામાં આવી રહ્યું છે. આ વાવાઝોડાએ પાકને બરબાદ કરી દીધો હતો. ઘણા અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે હાલમાં વિશ્વની સૌથી મોંઘી ડુંગળી ફિલિપાઇન્સમાં વેચાઈ રહી છે. ફિલિપાઇન્સમાં ડુંગળીની કટોકટીના કારણે અત્યારે ત્યાંની કસ્તુરી સોના કરતાં પણ મોંઘી જણાઈ રહી છે, જેના કારણે ફિલિપાઇન્સની સામાન્ય જનતાની થાળીમાંથી જાણે કે ડુંગળીએ વિદાય લીધી હોય તેવો ઘાટ સર્જાયો છે. આ સમયે ત્યાં ડુંગળીના ભાવ સોના ચાંદી કરતાં પણ ઝડપથી વધી રહ્યા છે. ડુંગળી એ વાનગીઓમાં સૌથી જરૂરી ઘટકોમાંનું એક છે, પરંતુ ફિલિપાઇન્સમાં તેનો અભાવ જોવા મળી રહ્યો છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે હવે ડુંગળીની દાણચોરી થઈ રહી છે. દુબઈ ફરવા જતા લોકો ખરીદીમાં અહીંથી ડુંગળી ખરીદીને લઈ જઈ રહ્યા છે. ટાઈમ મેગેઝિનના અહેવાલ મુજબ 9 જાન્યુઆરીએ ફિલિપાઇન્સમાં લાલ અને સફેદ ડુંગળીની કિંમત 600 પેસો એટલે કે અંદાજે 900 ભારતીય રૂપિયા પ્રતિ કિલો હતી. ફિલિપાઇન્સમાં એક ડુંગળીની કિંમત એક મજૂરની દૈનિક મજૂરી કરતાં વધુ છે. ફિલિપાઇન્સમાં મોટાભાગના લોકો માંસાહારી છે અને ડુંગળી તેમના આહારનો મુખ્ય ભાગ છે. ફિલિપાઇન્સમાં દર મહિને 17,000 મેટ્રિક ટન ડુંગળીનો વપરાશ થાય છે, પરંતુ ડુંગળીના ભાવમાં આટલો વધારો કેવી રીતે થયો તેની પાછળનું મુખ્ય કારણ વિશ્વભરમાં મોંઘવારી, ક્લાઇમેટ ચેન્જ અને રશિયા યુક્રેનના યુદ્ધના કારણે સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ તેને માનવામાં આવી રહ્યું છે. વધુમાં ગયા વર્ષે ફિલિપાઇન્સમાં આવેલા વાવાઝોડાને પણ ડુંગળીના વધતા ભાવ સાથે જોડવામાં આવી રહી છે. ડુંગળીની મોંઘવારી વચ્ચે દાણચોરો હવે નફો રળવામાં લાગેલા છે. ઈરાને હવે અપનાવ્યું છે આક્રમક વલણ. ઈરાનના નિશાને હવે અમેરિકા જ નહીં, અન્ય 2 દેશ પણ છે. ઈરાને પોતાની સેનાનો એક એવો વિડીયો રિલીઝ કર્યો છે જે બાદ ઇઝરાયલ પણ હચમચી ગયું છે. રિપોર્ટ જોશો તો ઈરાનના ગુસ્સાનું નવું કારણ તમને ખબર પડશે. ઈરાને 3 નવા ડ્રોન બતાવ્યા. આ રિપોર્ટમાં ઈરાનના ડ્રોનનો નવો વિસ્ફોટ છે. ઈરાનનો ડ્રોન પાવર, જેનાથી યુક્રેન પૂરી રીતે હચમચી ગયું છે અને અમેરિકા સાથે નાટો પણ દહેશતમાં છે. હવે તેનાથી પણ ખતરનાક ડ્રોનવાળી તાકાતનું એક ટ્રેલર ઈરાનના દરિયામાં બતાવ્યું છે. પહેલું ડ્રોન છે અબાબીલ 3, જે રનવેથી ટેક ઓફ કરે છે. બીજું ડ્રોન છે RS-2, જે એક સ્ટેન્ડ પર રોકેટ બૂસ્ટરની મદદથી ટેક ઓફ કરે છે. ત્રીજું ડ્રોન છે અબાબીલ 2, જે એક શિપથી લોન્ચ કરવામાં આવે છે. ત્રણેય ડ્રોન લોન્ચ કરવામાં આવે છે પછી ક્યાં હુમલો થાય છે તે અમે તમને આ રિપોર્ટમાં આગળ બતાવીશું. પહેલા ઈરાનની સેનાના યુદ્ધાભ્યાસની નવી તસવીરો જુઓ, જે પશ્ચિમ એશિયામાં નવો ડર પેદા કરી રહી છે. આ છે ઈરાનનો યુદ્ધાભ્યાસ ઝુલ્ફિકાર 1401, જેમાં ઈરાનના એક ટાપુ પર હુમલો કરી તેના પર કબજાનું ટ્રેલર બતાવવામાં આવ્યું છે. ઈરાનની ફોર્સ નેવલ શિપમાંથી નીકળી એક ટાપુ પર હલ્લાબોલ કરે છે, જેમાં ટેન્ક પણ છે, બખ્તરબંધ ગાડીઓ પણ છે અને ઈરાનના કમાન્ડો પણ છે. યુક્રેન યુદ્ધ વચ્ચે અત્યારે ઈરાન બહુ આક્રમક છે. પુતિનનું દોસ્ત ઈરાન હવે અનુભવી રહ્યું છે કે યુક્રેનને બચાવવા માટે નવો મોરચો પશ્ચિમ એશિયામાં ખુલી શકે છે, કેમ કે અહીં અમેરિકા પણ છે, ઇઝરાયલ પણ છે,
સાઉદી અરેબિયા અને આ બધાનું પ્રતિસ્પર્ધી ઈરાન પણ છે, કેમ કે પુતિનનું ધ્યાન ભટકાવવા માટે અમેરિકા એક નવો વોર ફ્રન્ટ તૈયાર કરી રહ્યું છે તેવી આશંકા ઈરાનની છે. ઈરાનની સેના અત્યારે બહુ સક્રિય છે. ફારસની ખાડીથી લઈ અરબ સાગર સુધી જેટલો પણ વિસ્તાર છે, અહીં ઈરાનનો ખાસ દબદબો છે. અહીં આવતા અમેરિકાના નૌકા કાફલાને પણ ઈરાન બહુ મોટી ચેતવણી આપતું રહ્યું છે. હવે જુઓ, ઈરાને જે ડ્રોન લોન્ચ કર્યા છે તેમણે કેવી રીતે હુમલો કર્યો. પહેલો ડ્રોન છે અબાબિલ 3, જે રનવેથી ટેક ઓફ કરે છે. તે આખા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર નજર રાખે છે. આ ઈરાનના ડ્રોન પાવરનો બહુ વિશ્વાસપાત્ર સાથી માનવામાં આવે છે. આ બીજું ડ્રોન છે આરિશ-2, જે એક સ્ટેન્ડ પર રોકેટ બૂસ્ટરની મદદથી ટેક ઓફ કરે છે. તે નજીકના પર્વત પર દુશ્મનના એક અડ્ડાને ટાર્ગેટ કરે છે. જ્યારે અચૂક નિશાન લાગે છે તો વિસ્ફોટ જોઈને ઈરાનના કમાન્ડર એકબીજાને શુભેચ્છા આપે છે. ત્રીજું ડ્રોન છે અબાબિલ 2. હવે જુઓ ત્રીજું ડ્રોન. આ છે અબાબિલ 2, જે એક નેવલ શિપથી લોન્ચ કરવામાં આવે છે. પછી તેનો ટાર્ગેટ બને છે એક ટાપુ અને તેની નજીક ઉભેલું દુશ્મનનું જહાજ. આ એક નેવલ શિપનું ડમી છે. તેના પર જઈ અબાબિલ 2 બહુ સચોટ હુમલો કરે છે. તો આ રીતે ઈરાને પોતાના તમામ હથિયારો અજમાવવાનું શરૂ કરી દીધું છે. ઈરાનની રણનીતિ શરૂઆતથી જ આક્રમક રહી છે. આ ટ્રેલરને રિલીઝ કરી ઈરાને બતાવી દીધું છે કે પશ્ચિમ એશિયામાં તેને પડકારવામાં આવ્યું તો પરિણામ બહુ ખરાબ આવશે. તો સવાલ છે કે આખરે ઈરાન આ પડકાર ફેંકી કોને રહ્યું છે? હવે આ રિપોર્ટમાં ઈરાનના દુશ્મન અંગે સમજીએ કે પશ્ચિમ એશિયામાં ઈરાન એકલું જ પાવર નથી. ટાર્ગેટ પર ઇઝરાયલ વોરશિપનું ડમી. ફરી એકવાર જુઓ ઈરાનનું ડ્રોન અબાબિલ 2 કયા અડ્ડાને વિસ્ફોટથી તબાહ કરે છે. રિપોર્ટ મુજબ જે ટાર્ગેટને વિસ્ફોટથી ઉડાવવામાં આવ્યો તે ઇઝરાયલના એક વોરશિપનું ડમી છે. ઈરાને કહ્યું કે કેવી રીતે તેના ડ્રોન ઇઝરાયલની સેનાને ફટકો પહોંચાડી શકે છે. ઈરાનના ડ્રોન બહુ ખતરનાક છે. તે આખી દુનિયા માની ચૂકી છે. યુક્રેનમાં ઈરાનના શાહિદ 136 ડ્રોને બહુ કહેર મચાવ્યો છે. યુક્રેનના વીજળી ઘરો પર રશિયાએ ઈરાનના ડ્રોનથી હુમલા કર્યા અને તેને એટલું નુકસાન પહોંચાડ્યું કે 50% યુક્રેન અંધારામાં ડૂબી ગયું. યુક્રેનમાં ઈરાનના ડ્રોને એવો કહેર મચાવ્યો છે કે ઝેલેન્સ્કીની સિસ્ટમના પાયા હચમચી ગયા છે. કીવ અને ખાર્કિવ જેવા શહેરોમાં યુક્રેને આવા હુમલા નહોતા જોયા. પછી દરેક બાજુ બ્લેકઆઉટ થઈ ગયું, કેમ કે પુતિને ઝેલેન્સ્કીની પાવર ગ્રીડને ટાર્ગેટ કરી છે. ખેરસોન હાર્યા બાદ જ પુતિનના ઈરાનવાળા ડ્રોને જે તબાહી મચાવી છે તેને આગળ ઝેલેન્સ્કી લાચાર થઈ ગયા. શાહિદ 136 બહુ ખતરનાક ડ્રોન છે, જે એકલો હુમલો નથી કરતું પણ એક સાથે કેટલાય ડ્રોન લોન્ચ કરવામાં આવે છે. આ આત્મઘાતી ડ્રોન છે. તેને ઈરાનના કામિકાજે ડ્રોન કહેવામાં આવે છે, જે યુક્રેનની પોઝિશન પર અટેક કરી રહ્યા છે. જોવામાં આવે તો ઈરાન હવે સીધી રીતે નહીં તો એક અલગ મોરચા પર અમેરિકાને પાઠ ભણાવવા માંગે છે. માટે તેનો પોતાની ડ્રોનવાળી તાકાત રશિયાને આપી છે. જ્યારે ડ્રોનથી અટેક થાય છે તો આકાશમાંથી તબાહી વરસે છે. આ જ કારણ છે કે યુક્રેનના 50% પાવર સ્ટેશન પૂરી રીતે તબાહ થઈ ગયા. કડકડતી ઠંડી વચ્ચે 1 કરોડથી વધુ લોકો સામે વીજળીનું સંકટ પેદા થયું. તેવામાં સવાલ છે કે જો પશ્ચિમ એશિયામાં યુદ્ધ થયું તો ઈરાનના ટાર્ગેટ પર હશે કોણ? ઈરાન ક્યાં યુક્રેનવાળા હુમલા રિપીટ કરી શકે છે? જો આવું થયું તો પશ્ચિમ એશિયામાં કેવો વિસ્ફોટ થશે? કેમ કે ઈરાનના દુશ્મનોની યાદી ઘણી લાંબી છે, પણ પશ્ચિમ એશિયાની અંદર જ 2 મોટા નામ છે. અમેરિકા ઉપરાંત ઈરાનના 2 મોટા દુશ્મન છે. પહેલું છે સાઉદી અરેબિયા અને બીજું છે ઇઝરાયલ. આવું કેમ કહેવામાં આવી રહ્યું છે તેને જરા ધ્યાનથી સમજો. ઓક્ટોબર 2022માં જ્યારે ઈરાનના શિરાજ શહેર પર આતંકી હુમલો થયો હતો ત્યારે ઈરાનના એક જનરલે 4 દેશોની ચેતવણી આપી હતી. ત્યારે ઈરાનની ખાસ મસ્જિદ પર લાલ ઝંડો લગાવવામાં આવ્યો હતો. સવાલ ઉઠવા લાગ્યા કે હવે આગળ શું થશે? કેમ કે 2020માં આવો જ લાલ ઝંડો ઈરાનમાં ત્યારે લગાવવામાં આવ્યો હતો જ્યારે અમેરિકાના હુમલામાં
જનરલ સુલેમાનીનું મોત થયું હતું. તેવામાં સવાલ છે કે આ વખતે ઈરાન શું સંદેશ આપવા માંગે છે? ઈરાન કેમ પોતાના દુશ્મનોને યુદ્ધની ચેતવણી આપી રહ્યું છે? ઈરાનના દુશ્મન કોણ કોણ છે? આ 3 સવાલોના જવાબ જાણવા માટે ઈરાનના રેવોલ્યુશનરી ગાર્ડના કમાન્ડર જનરલ હુસૈન સલામીની વાત બહુ ધ્યાનથી સાંભળો. اسرائیل به انگلیس و خصوصا عربستان سعودی رژیم پوسیده سعودی هشدار میدهم. یک بار دیگر گفتم با همین جوانان به سراغ شما خواهیم آمد. شما را رها نخواهیم. ઈરાનના જનરલની ચેતવણી 4 દેશો માટે છે: અમેરિકા, ઇઝરાયલ, બ્રિટન અને સાઉદી અરેબિયા. તે આ બધાને આ ધમકી ખુલ્લેઆમ આપવામાં આવી છે. સવાલ છે કે શું ઈરાન સાઉદી અરેબિયા કે પછી ઇઝરાયલ પર હુમલો કરશે? જો આવું થયું તો પશ્ચિમ એશિયામાં એક મોટા યુદ્ધની શરૂઆત થઈ જશે. સાઉદી અરેબિયા ઈરાનની તુલનામાં કેવો પાવર છે? શું સાઉદી અરેબિયાની સેના તે લાયક છે કે ઈરાનનો મુકાબલો કરી શકે? જો ઈરાને પોતાના ડ્રોનથી સાઉદી અરેબિયા પર હુમલો કર્યો તો શું પરિણામ આવશે? શું યુદ્ધમાં સાઉદી અરેબિયા ઈરાનને ટક્કર આપી શકશે? ઈરાનની 5.25 લાખની સેના સામે સાઉદી અરેબિયા પાસે 4,80,000ની સેના છે. ઈરાન પાસે 500 ફાઇટર જેટ છે, જ્યારે સાઉદી અરેબિયા પાસે 880 ફાઇટર જેટ છે. ઈરાન પાસે 398 નાના મોટા પાણીના જહાજ અને ફાસ્ટ બોટ છે, જ્યારે સાઉદી અરેબિયા પાસે 55 જહાજોની નૌસેના છે. ઈરાન પાસે 3,700 ટેન્ક છે, જ્યારે સાઉદી અરેબિયા પાસે 1,000 જ ટેન્ક છે. પણ બંને વચ્ચે દરિયો પણ છે, જેને દુનિયાનું પર્શિયન ગલ્ફ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝના નામથી ઓળખવામાં આવે છે. આ તે જગ્યા છે જ્યાં છાશવારે ઈરાન અમેરિકાના જહાજોને પણ ડરાવવાનો પ્રયાસ કરતું રહે છે. સાઉદી અરેબિયાની સેના અને ખાસ કરીને એરફોર્સ ઈરાનના મુકાબલે બહુ આધુનિક છે. ઈરાન અત્યારે 45 વર્ષ જૂના ફાઇટર જેટનો ઉપયોગ કરી રહ્યું છે, જ્યારે સાઉદી અરેબિયા પાસે લેટેસ્ટ જનરેશનના ફાઇટર જેટ છે, જે તેને સતત અમેરિકા પાસેથી મળતા રહે છે. તેમ છતાં સાઉદી અરેબિયાને લઈ અમેરિકાની હિંમત પણ ડગમગી ગઈ છે. ઈરાન પોતાના વિસ્તારમાં એક મોટું પાવર બની ચૂક્યું છે, પણ આ વખતે અમેરિકા ઈરાનના સીધા ટાર્ગેટ પર હશે. કહેવું મુશ્કેલ છે, ન બ્રિટનના અડ્ડા પર ઈરાનની દાનતખોરી હશે. ઈરાન અત્યારે ઇઝરાયલને લઈને પણ સક્રિય છે. પોતાના ડ્રોનથી ઇઝરાયલને પણ રેન્જમાં રાખે છે. તેમાં અબાબિલ ડ્રોનના કેટલાય વર્ઝન છે અને તે સુદાનથી લઈ ઇરાક અને યમનથી લઈ સિરિયા અને લેબનાન સુધી ઉપયોગ કરવામાં આવ્યા છે. અબાબિલ ડ્રોન દુશ્મન પર નજર રાખવા માટે ઉપયોગમાં લેવાય છે. તેનાથી દુશ્મનના અડ્ડાઓ પર બોમ્બમારો કરી શકાય છે. ઈરાન છેલ્લા 3 દશકાથી આવા ડ્રોન તૈયાર કરી રહ્યું છે. જેમાં અબાબિલ 1 ડ્રોન સુસાઇડ હુમલા કરે છે, જેમાં 40 કિલો સુધી વિસ્ફોટક હોય છે અને તે ટાર્ગેટ સાથે ટકરાઈને તેને તબાહ કરે છે. અબાબિલ 2 એક સર્વેલન્સ ડ્રોન છે, જે દુશ્મન પર નજર રાખે છે. તે 30 કિલો સુધી વોરહેડ લઈ ઉડી શકે છે.